પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેના ખાસ કરીને એનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે તમારે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર જેટલી સાવધાની રાખશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારી પારિવારિક જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાશે. આજે વિઘ્ન સંતોષીઓ તમારા કામકાજની અંદર નુકસાન કરાવી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. કારતક સુધી પૂર્ણિમાના દિવસે કરેલું મેષ રાશિવાળા જાતકો માટે ભોજનનું દાન જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવશે. તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરશે અને તમારા જીવનની અંદર ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાશે. કોઈ પણ પ્રકારના કામકાજની અંદર આજે તમે અટવાયેલા રહેશો અને વ્યવસાયિક બાબતોની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર માનસિક શાંતિ રહેતી જણાશે, આનંદનું વાતાવરણ રહેતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો. અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળતું જણાશે. આજનો દિવસ એટલે મનોકામના પૂર્તિ માટેનો દિવસ. એટલે આજે મનોકામના પૂર્તિ માટે સારો સમય છે. કોઈ પણ રોકાણની અંદર શાંતિ રાખી અને આગળ વધશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવન સાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શાંબ સદા શિવની આરાધના કરો, પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. મિથુન રાશિવાળા જાતકો પછી વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે વડીલો દ્વારા તમને સુંદર મજાના આશીર્વાદ પ્રાપ્ત થતા જણાશે. આજે નજીકના સંબંધીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકે. વ્યવસાયની અંદર પણ સારી આવક પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નવું કામ કરવાના યોગ સારા છે. એટલે આજે નવું કામ જો તમે હાથમાં લેશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે ઉજળી તકો આજે તમને પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર ઉતાવળીયો નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે. માટે ઉતાવળીયો નિર્ણય ન લેવો તમારે બહુ જ જરૂરી છે. સંતાન સાથે થોડા ઘણા મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા તમારે બહુ જરૂરી છે. મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ગ્રોસરીનું દાન કરવું જોઈએ. જો ગ્રોસરીનું દાન કરવામાં આવે, અનાજનું દાન કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે તમારી શિથિલતા તમને નુકસાન કરાવી શકે એમ છે. આજના દિવસમાં કોઈ પણ પ્રકારના રોકાણમાં કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામકાજ અવશ્ય સુધરતા જણાશે. કામકાજની અંદર આજે તમારે મહેનત વધારે કરવી પડશે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરો, ગાય માતાની પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શકની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારી એવી લાભ મળતો જણાશે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ તમને સારો લાભ મળી શકશે. વ્યવહારની અંદર, કામકાજની અંદર જેટલા તમે ચોખ્ખા રહેશો એટલો તમને પોઝિટિવ લાભ મળતો જણાય. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ
જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કોઈ નિર્ધન વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરી લઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર તમને સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને મળતી જણાશે અને એ તકો દ્વારા અવશ્ય સારો લાભ મળી શકે. વ્યવસાયિક પ્રવાસના સુંદર મજાના યોગ જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર તણાવ, ચિંતા, માનસિક અશાંતિ રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં લક્ષ્મીજીના બીજ મંત્રનો જપ અવશ્ય કરો. માં લક્ષ્મીજીનું જે શ્રી સુક્તમ આવે છે એનો પાઠ અવશ્ય કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર તમને નવા નવા અવસરોની પ્રાપ્તિ થતી જણાય. સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. કામકાજની અંદર તમારી કદર થતી જણાય અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે તો વસ્ત્રનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. ને હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધોને મધુર બનાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. નાના મોટા પ્રવાસના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે ને કોઈ પણ પ્રકારના શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે. મકર રાશિવાળા જાતકોને શનિની પનોતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. એટલા માટે મકર રાશિવાળા જાતકો જો આજે શનિની લગતી વસ્તુઓનું દાન કરે કારતક સુધી પૂર્ણિમાના દિવસે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજના દિવસની અંદર તમારા પસંદીદા કામકાજની અંદર તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. આજે પરિવારજનોથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય ને નોકરિયાત વર્ગને પોતાના કાર્યની અંદર સારો સહયોગ મળી શકશે. માનસિક શાંતિનો આજે અનુભવ પણ થતો જણાશે. તમારી રાશિમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. કારતક સુધી પૂર્ણિમા છે. આજના દિવસની અંદર ગ્રોસરીનું દાન કરો, અનાજનું દાન કરો, નિર્ધન વ્યક્તિને દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાશે. પરિવારની અંદર તણાવ, ચિંતા, ટેન્શનનું વાતાવરણ રહે. માલ મિલકતને લગતા કામકાજની અંદર તમને સારો ફાયદો મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં વહ શ્રી સુક્તમનો આજે પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.